નમસ્કાર દર્શક મિત્રો, મા ન્યૂઝ લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું સુધા. તો જોઈએ આજના સંક્ષિપ્ત સમાચારો. રાજ્યમાં પવનની ગતિમાં થયો વધારો, ઠંડીનો પારો ગગડે તેવી સંભાવના. ભરૂચમાં નો પાર્કિંગમાં પાર્ક ટુ વ્હીલરને પોલીસે મારેલું લોક તોડનારની ધરપકડ કરાઈ. પાકિસ્તાનમાં આજે મતદાન, જેલમાં બંધ ઇમરાન ખાનને પક્ષ નવાઝ શરીફને હરાવી શકશે. સુરતમાં 1 વર્ષથી ફરાર ઠગને ડિલિવરી બોય બની પોલીસે પૂનાથી ઝડપી પાડ્યો. અમદાવાદથી અયોધ્યા જતી આસ્થા ટ્રેનને મુખ્યમંત્રીએ આપી લીલી ઝંડી. રેલવે સ્ટેશન પર ગુંજ્યા જય શ્રી રામના નારા. જૂનાગઢમાં ભડકાઉ ભાષણના એક કેસમાં કોર્ટે મૌલાના મુફ્તીને આપ્યા જામીન. બીજા કેસમાં ટ્રાન્સફર વોરંટથી થશે ધરપકડ. ગાંધીનગર વિધાનસભા સત્રનો આજે 6થો દિવસ. 10 વાગ્યાથી ગૃહની કાર્યવાહી શરૂ થશે. શરદ પવારની પાર્ટીને મળ્યું નવું નામ. હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી શરદચંદ્ર પવાર તરીકે ઓળખાશે. ઝોમેટોની વધુ 2 દેશમાં કંપની બંધ. ઝોમેટોના શેરમાં લાગી શકે છે લોઅર સર્કિટ. ભરૂચમાં દરિયામાંથી મળ્યું વિશાળ શિવલિંગ. દર્શન કરવા ઉમટ્યા શિવભક્તો. સાબરકાંઠામાં કોરોનાના સહાય મેળવવા માટે ખોટા દસ્તાવેજો બનાવતા 4 સામે પોલીસ ફરિયાદ નોંધાઈ. ઝારખંડમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર. 2 જવાનો શહીદ, 3 ઘાયલ. સાબરકાંઠા પ્રાંતિજમાં પેટ્રોલ ચોર ગેંગથી લોકો પરેશાન. બાઇકની પાઇપ કાપીને ચોરી. અરવલ્લીમાં સિંચાઈ માટે વાત્રક ડેમમાંથી ડાબા કાંઠા કેનાલમાં પાણી છોડાયું. ખેડૂતોમાં આનંદ. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં આતંકી હુમલો. આતંકવાદીઓએ પંજાબના 1 યુવક સહિત 2 લોકોને મારી ગોળી.